મિત્રો નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં હું રાજેન્દ્ર પડિયાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 એના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ભૂગોળ, આપણા ટોટલ 3 ભાગ છે, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, જેમાંથી અત્યારે આપણે ભૂગોળનો પાર્ટ એટલે કે એનો જે ભાગ છે અને એનું જે પ્રથમ ચેપ્ટર ગણી શકાય એ છે કુદરતી સંસાધન, એટલે કે એનું 8મું ચેપ્ટર અને ભૂગોળનું પ્રથમ ચેપ્ટર એ છે કુદરતી સંસાધન. તમારી સ્ક્રીન ઉપર અત્યારે એક પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે એ પાઠનો. દર ભાગમાં, દરેક ચેપ્ટરમાં આપણે તમને એ સૂચના આપીએ છીએ કે તમારે કયા પાઠમાંથી, કયા પેરેગ્રાફમાંથી શું કરવાનું છે. એટલે કે એમાંથી માત્ર હેતુલક્ષી કરવાના છે, કેટલાક બિનજરૂરી અથવા તો નહિવત જરૂરી એવા વાક્યોને આપણે ઇગ્નોર કરવાના છે, અને જો પ્રશ્ન બને છે તો કઈ રીતે બને છે અને એનો જવાબ કેવી રીતે લખવાનો છે એની લગભગ તમામ સૂચનાઓ તમને આપીએ છીએ, અને ચોક્કસ તમે એને ધ્યાનમાં લેશો એવી અમારી અપેક્ષા પણ છે. અહીંયા આપણે પહેલા પેરેગ્રાફની વાત કરીએ તો એમાંથી કોઈ જ પ્રશ્ન 2 કે 3 ગુણનો તમારે કરવાનો થતો નથી. માત્ર સંસાધન એના વિશેની થોડી સમજણ આપેલી છે. સંસાધન શબ્દ થોડો કેટલાક વિદ્યાર્થીઓ માટે નવો હોય છે, તો આપણે અહીંયા એ જ માત્ર સમજવાનો પ્રયત્ન કરીશું કે જે આપણે જરૂરી છે, અને બીજી થોડી વધારાની માહિતી એના રિલેટેડ છે. જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આને સંસાધન કહેવાય. હજુ પણ વધારે કહીએ તો કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે દરેક વસ્તુ માનવ માટે સંસાધન બની જાય છે. આ જ વ્યાખ્યા માત્ર તમારે કરવાની છે. લગભગ બીજું કંઈ જ આ પેરેગ્રાફમાંથી તમારે કરવાની જરૂર નથી. એટલે કે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એવું કહેવા માંગે છે કે માનવી માટે એની જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ માનવીના ઉપયોગમાં આવે છે, અથવા તો કુદરતે બનાવેલી ઘણી વસ્તુઓ, માનવીએ બનાવેલી ઘણી વસ્તુઓ કે જેની ઉપયોગ કરવાની માનવ પાસે શારીરિક પણ ક્ષમતા છે, બૌદ્ધિક પણ ક્ષમતા છે, એ વસ્તુ માનવ માટે સંસાધન કહેવાય છે. અત્યારે તમારી સામે જે કંઈક ડિજિટલ માધ્યમોથી હું તમને સ્ટડી કરાવી રહ્યો છું એ, અથવા તો જેના થકી હું તમારા સુધી પહોંચી રહ્યો છું એટલે કે ઇન્ટરનેટ, અથવા તો મોબાઈલ, અન્ય જે પણ વસ્તુનો હું ઉપયોગ કરું છું, તમે એ જોવા માટે ઉપયોગ કરો છો, આ તમામ વસ્તુ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને માટે જ એના સંસાધન કહેવાય છે. ઇન શોર્ટ, છેલ્લે આપણે આ જ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય છે તો એને કહેવાય છે સંસાધન. એક બીજો હેતુલક્ષી પ્રશ્ન બનાવવો હોય તો એમાંથી બને છે, તો એને પણ આપણે થોડું ધ્યાનમાં લઈ લઈએ. એ છે આ કે સંસાધન કઈ રીતે બની શકે છે. તો 3 પરસ્પર પ્રક્રિયા, કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ 3ની પરસ્પર પ્રક્રિયા થાય ને તો જ સંસાધન શક્ય બને છે. કેવી રીતે? તો આપણે એના માટે કલ્પના કરવી પડે કે માનવે બધું જ આપી દીધું, કુદરતે આપણને બધું જ આપી દીધું, સમગ્ર સૃષ્ટિ આપી, એટલે કે સમુદ્ર આપ્યા, પર્વતો આપ્યા, ઉચ્ચ પ્રદેશો આપ્યા, બધું જ આપી દીધું. પરંતુ જો માનવ ન હોય ત્યાં તો કદાચ એનો ઉપયોગ ન થઈ શકે. એટલે સૌથી પહેલા જરૂર છે કુદરતની કે જે આ વસ્તુ આપે, એનો યુટિલાઇઝ કરવા માટે, એનો ઉપયોગ કરવા માટે માનવની જરૂરિયાત છે, એટલે માનવ. અને સંસ્કૃતિ એટલા માટે મિત્રો
કારણ કે સંસ્કૃતિ શબ્દથી તમે પરિચિત છો પ્રથમ પાઠમાં કે માનવ સમાજની જે ટેવો, મૂલ્યો, આચાર વિચાર અથવા તો માનવની જીવન જીવવાની રીત અથવા તો માનવ મનનું ખેડાણ, આ બધાને આપણે સંસ્કૃતિ કહી છે. તો સંસ્કૃતિ થકી જ આપણને ખબર પડી, માનવની અંદર વધારે સમજણ આવી કે કઈ વસ્તુનો કેવો ઉપયોગ થઈ શકે. આપણે એ પણ સ્વીકારવાનું છે કે જો સંસ્કૃતિ ન બની હોત તો ઘણી બધી વસ્તુઓ અત્યારે ઉપયોગ વગરની પડી રહી હતી. એટલે સંસ્કૃતિની પણ એટલી જ જરૂરિયાત છે સંસાધન માટે. એટલે આ ત્રણની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન શક્ય બને છે. તો અહીંયા તમારે યાદ રાખવા જેવા જે બે મુદ્દા છે. આગળ વધીએ આપણે. આ પાઠના સરળ સવાલોમાંનો એક સવાલ. વિદ્યાર્થી સામે જ્યારે આ સવાલ ચલાવવાનો આવે ત્યારે અમને અંદરથી ઉમળકો લાગે, આનંદ થાય. શેનો આનંદ થાય? કે ચલો આ પાઠમાંથી અથવા તો ઘણા બધા એવા ચેપ્ટર હોય છે કે જેમાંથી અમને શંકા હોય કે આ વિદ્યાર્થીને આવડશે કે નહીં આવડે, પરંતુ કેટલાક સવાલો જ્યારે ચલાવીએ ને ત્યારે અમને આનંદ હોય કે કમસે કમ આ તો આવડશે જ. એટલે કે વિદ્યાર્થીને પાસ થવા માટે એકદમ સહેલામાં સહેલા જે પ્રશ્નો ગણી શકાય દરેક અલગ અલગ ચેપ્ટરના, એમાંનો આ પ્રશ્ન કે ભાઈ સંસાધન જે આપણી પાસે છે એના અલગ અલગ ઉપયોગ. વાસ્તવિક રીતે તો આપણે એને ઉપયોગમાં લઈ જ રહ્યા છીએ. જેમ કે સૌથી પહેલા અહીંયા તમને દેખાય છે સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. ઉપરની માહિતી બહુ જરૂરી નથી, એ જનરલ સામાન્ય જે ચર્ચા આપવાની હોય ટેક્સ્ટ બુકમાં એ આપેલી છે. આપણો સીધો પોઈન્ટ અહીંથી શરૂ થશે કે સંસાધનનો ઉપયોગ મુખ્ય શેના માટે થાય? તો સ્વાભાવિક છે મિત્રો, તમે અને હું ઘણું બધું ખાઈએ છીએ. દૂધ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, કઠોળ ખાઈએ છીએ, તેલીબિયાનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો માછલાનો પણ ઉપયોગ કરે છે, કેટલાક લોકો પ્રાણીઓના માંસનો પણ ઉપયોગ કરે છે, મધનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધું જ આપણને કુદરત દ્વારા આપેલું છે અને કોઈ પણ માનવ અથવા તો કોઈ પણ સજીવ સૃષ્ટિ એ આમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરી અને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. અહીંયા આપણે માનવ તરીકે વાત કરીએ તો આપણે આપેલું છે કે આપણે ફળોનો ઉપયોગ કરીએ છીએ. ખેતી દ્વારા જે કંઈક પાકો આવે છે, ઘઉં ને બધા, પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓમાં દૂધ, એની બનાવટો, કેટલાક લોકો માંસ, જળાશયમાંથી માછલા, આ ઉપરાંત વિવિધ પ્રકારના જળચરો, એમાંથી બનાવેલ મધ, લગભગ મેં પહેલા બધું કહી દીધું. આવી અનેક વસ્તુનો માનવી પોતાના ખોરાક માટે ઉપયોગ કરે છે. મેં પહેલા જ કહ્યું કે આ પ્રશ્ન ખૂબ સહેલો છે. આપણે જે અત્યાર સુધીમાં કમસે કમ ઉપયોગમાં લઈએ છીએ ને, આ બધું ન લખીએ તો જે 2-4 વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ એ ખોરાક તરીકેની જે આવે છે એ આમાં લખવાની છે. એટલે આ સહેલો સવાલ થશે, બહુ વધારે સમજાવવાની જરૂર પણ નથી. ત્યારબાદ આપણી સામે છે સંસાધનના અન્ય 2 ઉપયોગો. એક છે સંસાધન એટલે કાચા માલના સ્ત્રોત તરીકે વપરાય છે. સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે, એટલે કે વિવિધ પ્રકારના ઉદ્યોગો ચાલે છે. 2-3 ઉદાહરણ પહેલા આપી દીધું. દાખલા તરીકે પ્રાણીઓ આધારિત સૌથી મોટો ડેરી ઉદ્યોગ વિકસ્યો છે, એના દૂધ અને તેમાંથી બનાવટ. પગરખાં બનાવવાનો જે ઉદ્યોગ ચામડા આધારિત છે એ પણ એની સાથે જોડાયેલો છે. એ જ રીતે ખેતી આધારિત ઘણા બધા ઉદ્યોગો, સુતરાઉ કાપડના કે શણ કાપડના આ પણ વિકસ્યા છે. તો એવા ઘણા ઉદ્યોગો છે કે જેનો કાચો માલ વિવિધ પ્રકારના સંસાધનોમાંથી પ્રાપ્ત થાય છે. લોખંડ બોલા તો એના આધારિત ઉદ્યોગો છે, તાંબુ ગાળાના આધારિત ઉદ્યોગો છે. તો એવા અનેક ઉદ્યોગો છે કે જેનો કાચો માલ વિવિધ પ્રકારના સંસાધનોમાંથી પ્રાપ્ત થાય છે. જો તમારી ક્ષમતા આ રીતે લખવાની ન હોય, જે હતે કંઈ લખવાની ન હોય, તો ટેક્સ્ટ બુકમાંથી સીધું લખી દેવાનું. દાખલા તરીકે વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતા ઊન, ચામડા, માંસ, ખનિજ વગેરે ચીજો એ ઉદ્યોગોના કાચા માલ માટે વપરાય છે. મેં તમારી સામે જે કહ્યું એ પણ તમે લખી શકો છો. અને જો તમારી ક્ષમતા એ કરવાની ન હોય, દાખલા તરીકે, તો તમે 100% આ જ વાક્ય રચનામાં પણ લખી શકો છો કે સંસાધનનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના ઉદ્યોગોના કાચા માલ તરીકે કરીએ છીએ. જેમ કે ખનિજો, તો એના આધારિત ઘણા બધા ઉદ્યોગો છે. પ્રાણીઓ આધારિત ઘણા બધા ઉદ્યોગો છે.
ખેતી આધારિત ઘણા બધા ઉદ્યોગો છે વગેરે. ત્યારબાદ સંસાધનનો ઉપયોગ છે શક્તિ એટલે કે ઉર્જા મેળવવા માટેના એક મહત્વના કાચા માલ એટલે કે અત્યારનું માનવીનું જીવન એ ઉર્જા વગર શક્ય નથી. આજે આપણા ઘરમાં એક દિવસ પણ લાઇટ ન હોય, એક દિવસ તો દૂર છે, એક કલાક ન હોય તો પણ આપણે નથી ચલાવી શકતા. એ ઉર્જા મેળવવા માટે પણ કેટલાક સંસાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે તમને ખ્યાલ છે કે જળ વિદ્યુત તો એ પાણીમાંથી મેળવવામાં આવે છે. જે તાપ વિદ્યુત કહેવાય છે એ કોલસા, ખનિજ તેલ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવે છે. અણુ વિદ્યુત પણ હવે ઉપયોગમાં આવવા લાગી છે. અને ઉર્જાના અન્ય સ્ત્રોતો જેને આપણે બિન પરંપરાગત સ્ત્રોતો કહીએ છીએ, જેમાં પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, બાયો ઉર્જા છે વગેરેના ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ. તો સંસાધનોનો ઉપયોગ આપણે શક્તિ સંસાધન કરીએ છીએ. શક્તિ સંસાધન દાખલા તરીકે મેં કહ્યું કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ એનો વિવિધ પ્રકારના ઉદ્યોગો અથવા વીજળી મેળવવા માટે કરીએ છીએ. ઘર વપરાશની અંદર પણ આપણે બળતણ તરીકે એને વાપરીએ છીએ. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, જે જળ વિદ્યુત છે, આ બધી ઉર્જા પણ આપણે વિવિધ પ્રકારના સંસાધનોમાંથી પ્રાપ્ત કરીએ છીએ. ફરીથી મિત્રો કહેવું પડે છે કે આ પ્રશ્ન એમાં માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે, જો તમારે એકદમ સરળતાથી કરવું હોય તો, કે આપણે એના કયા ઉપયોગો, તો ખોરાક, બીજા નંબરે ઉદ્યોગોનો કાચો માલ અને ત્રીજું શક્તિ સંસાધન. એના જે 2-3 એક્ઝામ્પલ છે એ જ તમારામાં લખવાના છે. એટલે ખૂબ સરળ પ્રશ્ન થશે અને આશા રાખું કે આ પ્રશ્નને તમારે બીજી વાર વાંચવાની પણ જરૂર નહીં પડે. જો તમે એકવાર ગમે ત્યાંથી, હું એવું નથી કહેતો કે મારો જ વિડીયો જુઓ, પરંતુ ગમે ત્યાંથી તમે એને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હશે અને એક વાર સારી રીતે નોટમાં લખ્યું હશે તો 101% તમને આ પ્રશ્ન યાદ રહી જશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા સંસાધનોનું વર્ગીકરણ આપેલું છે. આપણને સંસાધનોના પ્રકાર આપેલા છે. તો સંસાધનોના પ્રકારમાંથી તમારો મોટે ભાગે 2 ગુણનો સવાલ નથી હોતો. આગળ આપણે 2 પોઈન્ટ ચર્ચા કરીએ. એમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં મેં કહ્યું કોઈ 2-3 ગુણનો સવાલ નથી. જે બીજો સવાલ આપણે જોયો સંસાધનના ઉપયોગો, એમાંથી 2 અથવા 3 ગુણનો સવાલ બની શકે. અત્યારે તમારી સામે જે દેખાઈ રહ્યું છે એમાંથી મોટે ભાગે કોઈ 2-3 ગુણનો સવાલ નથી, પરંતુ એમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ વધારે છે સવાલ કરતા. એટલે તમારે એમાં ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા અહીંયા આપણને આપેલું છે કે સંસાધનોનું વર્ગીકરણ 3 ભાગમાં થયેલું છે. એક માલિકીના આધાર, બીજું એની પુનઃ પ્રાપ્યતાના આધાર અને ત્રીજું એના વિતરણ ક્ષેત્રને આધાર. એટલે કે 3 રીતે સંસાધનોનું વર્ગીકરણ એના ભાગ પાડેલા છે. માલિકીની વાત કરીએ તો અહીંયા તમને ત્રણ ભાગ આપેલા છે. એક વ્યક્તિગત માલિકી, વ્યક્તિગત સંસાધન. માલિકી એટલે વ્યક્તિગત, એટલે તમે સમજી શકો છો કે માત્ર મારી પોતાની અથવા તમારી પોતાની, તો એને કેવું સંસાધન કહેવાય છે? વ્યક્તિગત. દાખલા તરીકે તમે જે ઘરમાં રહો છો, માની લો કે તમે ભાડે નથી રહેતા પણ તમારું પોતાનું, તમારા મમ્મી કે પપ્પાના નામે છે, તો એ ઘરની માલિકી કોની થઈ? તમારી. મારા ઘરની માલિકી કોની છે? તો મારી. મારું ખેતર હોય, મારી કોઈ કંપની હોય કે કારખાનું હોય, દુકાન હોય, તો એ બધી માલિકી વ્યક્તિ પોતે ધરાવે છે. એ પ્રકારના સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. જેની અંદર અહીંયા ઉદાહરણ તમને આપેલા છે. જમીન હોઈ શકે, મકાન હોઈ શકે. તો કદાચ એક્ઝામ્પલની રીતે પણ સવાલ પૂછાઈ શકે તો આપણે લખવાનું છે. ત્યારબાદ બીજું છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્ર એટલે આપણો દેશ. ઘણી એવી સંપત્તિ હોય છે કે જે સાર્વજનિક રીતે એ દેશના લોકો ઉપયોગમાં લઈ શકે છે. બરાબર? તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ જોયા વગર પણ તમને ઉદાહરણ આવડવું જોઈએ કે ઘણા એવા પબ્લિક પ્લેસ જેને આપણે કહીએ છીએ, ફોર એક્ઝામ્પલ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલો બગીચો, તો એના પર માલિકી કોની? તો સમગ્ર દેશના લોકોની. એના પર કોઈ વ્યક્તિગત માલિકી હોતી નથી. તો એ દેશનું સાર્વજનિક સંસાધન કહેવાય છે. અહીંયા આપેલું છે કે લશ્કર એ આખા દેશનું છે. બીજા દેશ સાથે આપણે વેપાર કરીએ છીએ, એ પણ દેશના બધા લોકોની સહિયારી સંપત્તિ છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ એસટી બસ છે, એએમટીએસ બસ, રેલવે છે, તો આ બધી સંપત્તિને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ. ત્રીજું છે વૈશ્વિક સંસાધન. હવે તો આઈડિયા આવી જ ગયો હશે કે જેની માલિકી લગભગ વિશ્વના તમામ લોકોની સહિયારી હોય, એટલે કે એવી ભૌતિક કે અભૌતિક દુનિયાની વિશ્વની સંપત્તિ, ભૌતિક એટલે માનવે બનાવેલી, અભૌતિક એટલે જે કુદરતે આપેલું છે, એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવના કલ્યાણ માટે થતો હોય. એક્ઝામ્પલ આપેલા છે કે વિશ્વના રાષ્ટ્રોની સહિયારી માલિકી, દાખલા તરીકે મોટામાં મોટું એક્ઝામ્પલ એટલે મહાસાગર. હિન્દ મહાસાગર એ ભારતની દક્ષિણે છે, પરંતુ આપણે એવું ન કહી શકીએ કે માત્ર ભારતનો છે. એ વિશ્વના તમામ લોકો એને ઉપયોગમાં લઈ શકે છે. એવી રીતે કોઈ પણ મહાસાગર હોય કે અન્ય ઘણી બધી એવી સંપત્તિ છે. તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે પૂરો કર્યો કે એનું વર્ગીકરણ માલિકીના આધારે થયું છે. ત્યારબાદ એના વિતરણ ક્ષેત્રને આધારે પ્રકાર આપેલા છે. એમાંથી પણ સવાલ થોડાક વધારે હોય છે, તો આપ ધ્યાનમાં લેશો. પહેલું છે સર્વસુલભ, એકદમ સરળતાથી પ્રાપ્ત થાય, બહુ જ સરળતાથી, કોઈ જ પ્રયત્ન ન કરવો પડે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ કોઈ પ્રયત્ન વિના આપણને મળે છે. તમને ખબર પડે છે કે તમે કેટલી વાર ઓક્સિજન લો છો અને બહાર કાઢો છો, CO2 નથી પડતી. તો એ વિના પ્રયત્ને મળતા જે પણ વાયુ છે, ભલે એક્ઝામ્પલ બે આપ્યા, પણ જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગી લેતા હોઈએ છીએ, એ બધા સંસાધનોને સર્વસુલભ સંસાધન કહેવાય છે. સામાન્ય સુલભ, સામાન્યપણે મળે એટલે થોડા પ્રયત્નો કરવાથી મળે છે. સર્વસુલભ એટલે તદ્દન સરળતાથી મળે. સામાન્ય સુલભ એટલા માટે આપ્યું છે કે થોડા પ્રયત્નો કરવા પડે છે. દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ, ગોચર કુદરતે આપી દીધું છે, પરંતુ માનવ એને ઉપયોગમાં લે છે. જે ભૂમિનો ઉપયોગ ઘર બનાવવા માટે કરે છે, અથવા તો કારખાના બનાવવા માટે કરે છે, રોડ રસ્તા બનાવવા માટે કરે છે, તો એ આપણે થોડા પ્રયત્નોથી ભૂમિને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આપી તો દીધી છે. એ જ રીતે જમીન, જળ કે ગોચરનો પણ આપણે થોડા પ્રયત્નોને અંતે ઉપયોગ કરીએ છીએ. વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય ખરા, પરંતુ બધા દેશોમાં ના, વિશ્વના દરેક દેશમાં એ સંસાધન પ્રાપ્ત ન થતું હોય, ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય, તો એ મર્યાદિત પ્રમાણમાં જેના પ્રાપ્તિ સ્થાનો હોય છે એવા, દાખલા તરીકે આ બધા સંસાધન એટલે કે મોટા ભાગના ખનિજો, કે જેના પ્રાપ્તિ સ્થાનો એવું નથી કે બહુ વધારે પ્રમાણમાં છે, અને એવું પણ નથી કે નથી મળતા, પરંતુ બે પ્રોબ્લેમ છે. એક કે એની મર્યાદા પણ છે અને ગમે ત્યારે ખૂટી પણ જાય તેવા છે, જેને વિરલ સંસાધન કહેવાય છે. અને વધારે પૂછાય અને યાદ રહે એવો પોઈન્ટ આમાં આપેલો છે એકલ સંસાધન, એટલે કે દુનિયામાં ભાગ્યે એક અથવા તો બે જગ્યાએથી મળતા હોય તેવા સંસાધનો. અત્યાર સુધી જેના વિશે બહુ સંશોધન થયું નથી, થયું છે તો ક્યાંક એક બે જગ્યાએથી જ પ્રાપ્ત થાય છે, એવા સંસાધનોને અત્યારે એકલ સંસાધન કહેવાય છે. અને એમાં ખાસ તમારે યાદ રાખવાનું છે, આવું સંસાધન છે ક્રાયોલાઇટ, જે માત્ર અત્યાર સુધી ગ્રીનલેન્ડમાંથી મળે છે. એટલે આપણને એક પ્રકારનો સવાલ પૂછી શકાય કે ક્રાયોલાઇટ કેવું સંસાધન છે, તો ક્રાયોલાઇટ એકલ સંસાધનમાં આવશે, અને એ માત્ર કયા દેશમાંથી પ્રાપ્ત થાય છે, તો એ ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે. સંસાધનોનું વર્ગીકરણમાં બે રીતે આપણે જોયું. હવે ત્રીજી રીતે એની પુનઃ પ્રાપ્યતાને આધારે. પુનઃ પ્રાપ્યતા એટલે કે ફરીથી સંસાધનો મળી શકે કે ન મળી શકે, તો એના આધારે સંસાધનોને બે ભાગમાં વહેંચવામાં આવે છે, નવીનીકરણીય અને અનવીનીકરણીય. તમારી અને મારી વચ્ચે ઘણી એવી બધી સંપત્તિ અથવા તો સંસાધનો છે કુદરતના, કે કેટલાક પોતાની મેળે બની શકે છે, તો સ્વાભાવિક છે કે એને નવીનીકરણીય કહેવાય. કેટલાક છે ખરા, પરંતુ લાંબા સમય સુધી કે કદાચ ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તેવા છે, તો એનો સમાવેશ અનવીનીકરણીયમાં થાય છે. અહીંયા આપેલી છે એના વિશે માહિતી કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે આ વર્ગમાં આવે છે કે જે પોતાની મેળે ચોક્કસ સમયમાં
પોતાના હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે કે જેટલા વૃક્ષ આપણે કાપીએ છીએ ક્યાંક અને ક્યાંક એ પોતાની મેળે ઉગી નીકળતા હોય છે અથવા માનવ દ્વારા પ્રયત્ન કરીને પણ ઉગાડવામાં આવે છે. જેમ અત્યારે જંગલો ઓછા થાય છે તો ઘણા બધા દેશોએ એવું મિશન હાથમાં લીધું છે કે ભાઈ આપણે જંગલ સંપત્તિમાં વધારો કરીએ. તો એ હિસ્સાની પૂર્તિ કરવાનું આપણા હાથમાં પણ છે, ક્યાંક કુદરતી રીતે પણ થાય છે. તો એ નવીનીકરણીય સંસાધનો કે જે ફરીથી કાં તો આપણે પ્રયત્ન દ્વારા એને બનાવી શકીએ છીએ અથવા પોતાની મેળે પણ બની શકે છે. હવે બીજી વાત કરીએ અનવીનીકરણીય. દાખલા તરીકે ઘણા સંસાધનો એવા છે કે જેનો ઉપયોગ એકવાર આપણે કરીએ છીએ, એટલે કે એને વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં એને લઈ શકાતા નથી અથવા એને ફરી બનાવી શકાતા નથી. નજીકના ભવિષ્યમાં આપણે એનું પુનઃનિર્માણ કરી શકતા નથી. એવા સંસાધનોમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એટલે કે ખનિજ, બંને વચ્ચેનો ભેદ તમને ખબર પડી ગઈ હશે કે વૃક્ષને આપણે ફરીથી વાવી શકીએ, પરંતુ કોલસાનું આપણે વાવેતર કરી શકતા નથી. પેટ્રોલિયમ પેદાશને આપણે ફરીથી જાતે બનાવી શકતા નથી. એટલે મેં પહેલા જ કહ્યું કે જેનું પુનઃનિર્માણ શક્ય નથી અથવા બહુ લાંબા સમય સુધી આપણે એના ઉપયોગમાં નથી લઈ શકતા, એવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો કહીએ છીએ. તો મિત્રો, ચેપ્ટર 8 કુદરતી સંસાધનોનો આ પ્રથમ ભાગ તમારી સામે આવી ગયો છે. ફરીથી વારે વારે ચર્ચા કરવાની જરૂર નથી કે કયા પેરેગ્રાફમાંથી કઈ રીતે તમારે કરવાનું છે, પરંતુ જરૂરિયાત હોય છે એટલે એકવાર બોલી દઉં છું કે મુખ્ય બે પ્રશ્નોની ચર્ચા કરી છે આપણે. એક સંસાધનના ઉપયોગ અને બીજું છે એનું વિતરણ. અને વિતરણમાં પણ મેં તમને સૂચન આપ્યું છે એ પ્રમાણે કે આપણે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપવાનું છે. 100% તમને આમાં ખબર પડી જશે. અમારી આ જે ચેનલ છે એમાં આપવામાં આવતા વિડીયો છે એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી લાગે, તમને સારા લાગે તો મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બીજા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, લાઈક કરજો, શેર કરજો. આભાર. જય હિન્દ.